નરસિંહ શાળા સંકુલ વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 ભાગ 4ની વાત કરવાના છીએ। તો આજે આપણે પ્રશ્ન 4ની વાત કરીએ તો એની અંદર આપણને કીધેલું છે કે ખૂટતા મૂલ્ય શોધો। તો જુઓ, અહીંયા તમને આધાર, ઊંચાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ આ ત્રણ બાબતો આપી છે અને ત્રણમાંથી કોઈ પણ બેની વેલ્યુએશન તમને આપેલી છે અને ત્રીજાની વેલ્યુ તમારે શું કરવાની છે? ગોતવાની છે। તો સૌપ્રથમ અહીંયા પહેલા દાખલાની અંદર શરૂઆત કરીએ તો પહેલા દાખલાની અંદર તમને આધાર આપેલો છે, ઊંચાઈ તમારે ગોતવાની છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપેલું છે। તો તમે જાણો છો એ પ્રમાણે પહેલા દાખલાની વાત કરીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ અથવા તો આધાર ગુણ્યા ઊંચાઈ। આપણે લખીએ 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ। તો જો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપેલું છે 87 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/2। આધાર તમને આપેલો છે 15 અને તમારે ઊંચાઈ ગોતવાની છે। એટલે ઊંચાઈ છે એટલે આપણે કોના વડે દર્શાવી દઈશું? h વડે, એટલે કે હાઇટ। હવે કઈ રીતે થશે અહીંયા? તો કે 87 ગુણ્યા 2 બરાબર 15 ગુણ્યા h। ખ્યાલ આવો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું છે? જે બે બરાબરની જમણી સાઈડ ભાગાકારની અંદર હતા એ બરાબરની ડાબી સાઈડ આવશે તો કેમાં આવશે? ગુણાકારમાં। તેથી હવે આપણે એચને સૂત્રનો કરતા બનાવશું। તેથી શું આવશે? 87 ગુણ્યા 2 છેદમાં કેટલા આવશે તમારે? 15। તેથી h બરાબર 87 ગુણ્યા 2 કરશો એટલે તમારો જવાબ કેટલો થશે? 174। 174ના છેદમાં તમારે કેટલા આવશે? 15। તો હવે અહીંયા જુઓ, h બરાબર 174 ભાગ્યા તમારે કેટલા કરવાના થશે? 15। તો 174 ભાગ્યા 15 કરશો તો તમારો જવાબ કેટલો આવશે? 11.6 સેન્ટીમીટર। અહીંયા આપણે ઊંચાઈની વાત કરીએ છીએ એટલે ઊંચાઈનો એકમ શું આવશે? સેન્ટીમીટરની અંદર। ખ્યાલ આવે છે? હવે આપણે બીજા દાખલાની વાત કરીએ તો જુઓ, બીજા દાખલાની અંદર તમને આધાર આપેલો નથી પરંતુ ઊંચાઈ અને ક્ષેત્રફળ આપેલું છે। તો આપણે એનો ઉપયોગ કરીને આધાર મેળવીશું। તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું આવશે? આધાર ગુણ્યા ઊંચાઈ। તો હવે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપેલું છે 1256 બરાબર 1/2 ગુણ્યા આધાર તમને કેટલો આપેલો છે? આધાર તમારે ગોતવાનો છે। આધારને કોના વડે દર્શાવવામાં આવે છે? b વડે। અને અહીંયા કેટલા આવશે? 31.4। સમજ પડે છે? હવે આપણે આધારને સૂત્રનો કરતા બનાવી દઈશું એટલે 1256 ગુણ્યા કેટલા થશે? 2 અને છેદમાં કેટલા આવશે? 31.4। સમજ પડી? કઈ રીતે આપણે દાખલો ગણ્યો છે? તેથી b બરાબર 1256 ગુણ્યા 2 છેદમાં 314। અહીંયા પોઈન્ટ દૂર કરીએ એટલે 314ના છેદમાં 10 આવશે, પણ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં। તો હવે અહીંયા જુઓ, 314 છે એને ગુણ્યા કેટલા કરીએ? 4 કરીએ ત્યારે 1256 થાય। એટલે કે b બરાબર 4 ગુણ્યા 2 ગુણ્યા કેટલા થશે? 10। એટલે b બરાબર કેટલા આવશે? 4 દુ 8, 8 ગુણ્યા 10 એટલે કેટલો જવાબ આવશે? 80। તો તમારો જવાબ થાય 80 mm, એટલે કે 80 મીમી। ખ્યાલ આવે છે ને કઈ રીતે આપણે દાખલા ગણીએ છીએ? હવે ત્યાર પછી ત્રીજા દાખલાની વાત કરીએ તો જુઓ, ત્રીજા દાખલાની અંદર તમને આધાર આપેલો છે અને ક્ષેત્રફળ આપેલું છે। તમારે શું ગોતવાનું થશે? ઊંચાઈ મેળવવાની થશે। તો આપણે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 શું આવશે? 1/2 ગુણ્યા આધાર ગુણ્યા શું આવશે? ઊંચાઈ। તો લખી દઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 170.5 તમને આધાર આપેલો છે, સોરી પેલા 1/2 આધાર કેટલો આપેલો છે? 22 અને તમારે શું મેળવવાની છે? ઊંચાઈ। ઊંચાઈ એટલે કોને વડે દર્શાવવામાં આવશે? h વડે। તો હવે કઈ રીતે થશે? તો આપણે h ને સૂત્રનો કરતા બનાવશું। તો 170.5 ગુણ્યા કેટલા આવશે? 2 અને છેદમાં કેટલા આવશે? 22। તેથી h બરાબર 100 પોઈન્ટ દૂર કરી એટલે 1705 ગુણ્યા 2 છેદમાં 10 ગુણ્યા કેટલા થશે? 22। તો અહીંયા 11 દુ કેટલા થશે?
22 અને હવે 1705 ને તમે 11 વડે ભાગશો એટલે કેટલા આવશે? અહીંયા તમારો જવાબ આવશે 155. કેટલો થશે? 155. તેથી h બરાબર 155 છેદમાં કેટલા થશે? 10. તેથી h ની કિંમત તમને મળશે 15.5. એકમ કયો આવે છે? સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? તો આપણે ગયા લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર જે પ્રમાણે તમે ચતુષ્કોણના ક્ષેત્રફળવાળા દાખલા ગણ્યા હતા, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળવાળા, એ જ રીતે અત્યારે આપણે કયા દાખલા ગણ્યા છે? ત્રિકોણવાળા દાખલાઓ. હવે આપણે પ્રશ્ન 5ની વાત કરીએ, જેની અંદર કીધેલું છે કે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM છે અને ક્યુમાંથી PS પરની ઊંચાઈ QN છે. તો SR બરાબર 12 સેમી અને QM બરાબર 7.6 સેન્ટીમીટર હોય તો પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતો અને બીજું PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN બરાબર શોધો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને SR બરાબર આપેલું છે 12. SR બરાબર તમને કેટલું આપેલું છે? 12 સેન્ટીમીટર. અને તેનો વેધ અથવા તો એને શું કહેવાશે? એ ઊંચાઈ કેટલી આપેલી છે? 7.6 સેન્ટીમીટર. તો તેની મદદથી આપણે શું ગોતી લઈશું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. અને ત્યારબાદ આને આપણે આધાર તરીકે લઈશું, આને શું લઈશું? ઊંચાઈ. તો તમારે સૌપ્રથમ શું મેળવવું પડશે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા શું આવશે? ઊંચાઈ. તો હવે આપણે પાયા તરીકે દાખલા તરીકે સૌપ્રથમ આપણે SR લઈ લઈએ છીએ. શું લઈ લઈએ છીએ? SR. અને હાઇટ તરીકે આપણે કયું લઈ લઈએ છીએ? QM. તો જુઓ કઈ રીતે આવશે? તો SR બરાબર હતું તમારે 12 અને આ કેટલું હતું? 7.6. તો આ બંનેનો ગુણાકાર કરશો તો જવાબ કેટલો આવશે તમારો? 91.2. પણ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો કઈ રીતે આપણે દાખલો ગણ્યો છે? તો સૌપ્રથમ આપણે શું મેળવી લીધું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે જે બીજો વિકલ્પ કીધેલો છે, જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN શોધો. તો જુઓ PS એટલે શું થઈ ગયો? પાયો. અને QN એટલે શું થઈ ગયું? ઊંચાઈ. તો આપણે આનું મદદથી હવે તમારે શું મેળવવાનું રહેશે? QN. તો આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા શું આવશે? ઊંચાઈ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને મળી ગયું છે 91.2. યાદ રાખો કે ક્ષેત્રફળ ક્યારે બદલાશે નહીં. તો જુઓ અહીંયા ક્ષેત્રફળ કેટલું આવશે? 91.2. હવે પાયા તરીકે તમે કોને લેશો? જુઓ પાયો તરીકે તમે લઈ લેશો PS અને ઊંચાઈ તરીકે કોને લેશો? QN ને. ખ્યાલ આવે છે? તો જુઓ 91.2. PS નું માપ તમને કેટલું આપેલું હતું? 8 ગુણ્યા શું કરો? QN. તેથી QN ને સૂત્રનો કરતા બનાવીએ તો QN બરાબર 91.2 છેદમાં કેટલા આવશે તમારે? 8. સમજ પડી? તો QN બરાબર તમે આનું સાદુરૂપ આપશો તો તમારો જવાબ કેટલો આવશે? 11.4 સેન્ટીમીટર. કેટલો આવશે? 11.4 સેન્ટીમીટર. તો ખ્યાલ આવે છે? આપણે આ બંને જવાબ મળી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું 91.2 સેન્ટીમીટર સ્ક્વેર અને QN બરાબર કેટલું મળ્યું છે? 11.4 સેન્ટીમીટર. હવે એની પછીના નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો એની અંદર પણ આ જ રીતે કંઈક છે. એમ કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM એ અનુક્રમે બાજુ AB અને AD પરની ઊંચાઈઓ છે. જો અહીંયા તમને આકૃતિનો દેખાડેલી છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તથા AB બરાબર 15, AD બરાબર 49 સેન્ટીમીટર હોય તો BM અને DL ની ઊંચાઈ મેળવો. તો જુઓ તમારે આ બંને ઊંચાઈ છે એ કોની મદદથી મેળવવાની થશે? સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની મદદથી. તો લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા શું આવશે? અથવા તો આધાર ગુણ્યા શું આવશે? ઊંચાઈ. તમને ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 1470. હવે અહીંયા પાયા તરીકે દાખલા તરીકે તમે સૌપ્રથમ AD લઈ લો. પાયો કયો લઈ લો? AD. અને ઊંચાઈ કઈ લઈ લેશો? BM. તો લખીએ પાયો બરાબર AD અને ઊંચાઈ કઈ લઈ લીધી આપણે? BM. તો 1470. તો જો AD નું માપ તમને આપેલું છે. AD નું માપ કેટલું આપેલું છે? 49.
ગુણ્યા BM ને શું કરવાનું રહેશે તમારે મેળવવાનો રહેશે તો લખીએ BM ને સૂત્રનો કરતા બનાવીએ તો BM બરાબર 1470 ભાગ્યા કેટલા આવશે 49 તો 49 તેરી કેટલા થશે 147 તેથી BM બરાબર કેટલું આવશે તમારે 30 સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો તો અહીંયા તમને જે પહેલી ઊંચાઈ મેળવવાની કીધી BM એ મળી ગઈ સેમ આ જ રીતનો ઉપયોગ કરીને આપણે બીજી ઊંચાઈ મેળવીએ લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ ક્ષેત્રફળ આપેલું છે 1470 સેન્ટીમીટર સ્ક્વેર હવે આધાર તરીકે આપણે લઈ લઈએ છીએ AB આધાર કયો લઈ લઈએ છીએ AB અને એની ઊંચાઈ કઈ લઈશું તમને DL અથવા તો LD લખીએ 1470 AB નું માપ તમને કેટલું આપેલું છે 15 અને DL ને શું કરવાનો રહેશે મેળવવાનો તેથી DL ને સૂત્રનો કરતા બનાવીએ તો DL બરાબર 1470 ભાગ્યા કેટલા થશે 15 તો આનો ભાગાકાર કરશો તો DL બરાબર 1470 ભાગ્યા 15 કરશો એટલે તમારો આન્સર કેટલો આવશે 42 તો અહીંયા જવાબ કેટલો મળે છે 42 સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો કઈ રીતે દાખલાઓ ગણવાના છે તો આ રીતે તમારે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરી આધાર અથવા તો ઊંચાઈ મેળવી શકાશે હવે આપણે પ્રશ્ન નંબર 7 ની વાત કરીએ તો એની અંદર કીધેલું છે કે ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો છે AD એ BC ને લંબ છે જો AB બરાબર 5 સેમી હોય BC બરાબર 13 સેમી હોય અને AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગોતો અને AD ની લંબાઈ પણ શોધો તો જે રીતે આપણે ગયા દાખલા ગણેલા છે એટલે કે આની અગાઉ જે દાખલા ગણી ગયા એની અંદર જે પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર ક્ષેત્રફળ મેળવતા હતા તે જ રીતે અહીંયા કોનું ક્ષેત્રફળ મેળવીશું ત્રિકોણનું ક્ષેત્રફળ તો લખીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું આવશે પાયો ગુણ્યા વેધ તો હવે પાયો બરાબર લખીએ 1/2 પાયો બરાબર આપણે દાખલા તરીકે લઈ લઈએ છીએ AB અને એનો વેધ લઈ લઈએ છીએ AC તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 AB નું માપ કેટલું આપેલું છે આપણને 5 અને AC નું માપ કેટલું આપેલું છે 12 તો અહીંયા જુઓ 6 દુ 12 એટલે કે ગુણ્યા શું આવશે બરાબર 5 ગુણ્યા 6 એટલે તમારો જવાબ કેટલો આવશે 30 સેન્ટીમીટર સ્ક્વેર સમજ પડી ગઈ તો આ જ રીતે હવે લખીએ તે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કીધું આગળના દાખલાની અંદર એ પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બદલાશે નહીં ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જવાબ આવ્યો તો કેટલો આવ્યો તો 30 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/2 હવે પાયા તરીકે દાખલા તરીકે BC લઈ લઈએ છીએ અને વેધ બરાબર આપણે લઈ લઈએ છીએ AD તો જુઓ 30 બરાબર 1/2 ગુણ્યા BC ની કિંમત તમને કેટલી આપેલી છે 13 સેન્ટીમીટર અને AD તમારે શું કરવાનો છે મેળવવાનો છે તો લખીએ AD ને સૂત્રનો કરતા બનાવીએ તો AD બરાબર 30 ગુણ્યા કેટલા આવશે 2 અને છેદમાં કેટલા આવશે 13 એટલે કે AD બરાબર તમારે શું થશે 30 દુ 60 ભાગ્યા તમારે કેટલા કરવા પડશે 13 કરવા પડશે તો AD નો જવાબ કેટલો આવ્યો 60 ભાગ્યા 13 સેન્ટીમીટર તમારે અહીંયા ભાગાકાર કરો તો ભાગાકાર પણ કરી શકો છો તો ભાગાકાર કરો તો કેટલો જવાબ આવશે તમારો જવાબ આવશે 4.61 તેથી લખી શકીએ કે AD બરાબર 4.61 સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો હવે નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો 8મા દાખલાની અંદર કીધું છે કે ત્રિકોણ AB છે સમદ્રી બાજુ ત્રિકોણ છે જેમાં AB બરાબર AC બરાબર 7.5 સેન્ટીમીટર અને BC બરાબર 9 સેન્ટીમીટર છે તો A માંથી BC પરની ઊંચાઈ AD બરાબર 6 સેમી છે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો અને C માંથી AB પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થશે તો તમારે અહીંયા શું કરવાનું છે પહેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવાનું છે તો લખી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા શું આવશે વેધ પાયો બરાબર કયો લેશું આપણે BC
તો લખીએ પાયો બરાબર આવશે BC અને વેધ બરાબર કયો આવશે AD. સમજ પડે છે? તો 1/2 BCનું માપ તમને કેટલું આપેલું છે 9 સેન્ટીમીટર અને BDનું કેટલું આપેલું છે તમને 6. તો 3 દુ કેટલા થશે 6. તો 9 ગુણ્યા 3 એટલે 9 ગુણ્યા 3 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે 27 સેન્ટીમીટર સ્ક્વેર. તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું 27 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જે તમને કીધું છે તે હવે અહીંયા તમારે કઈ બાજુ ગોતવાની છે CE ગોતવાની છે એટલે કે તમને AB પાયો આપી દીધો છે CE એટલે કે વેધ તમારે ગોતવાનો છે. તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું આવશે પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો આપણે 27 બરાબર 1/2 પાયો કેટલો લેશો તમે પાયો તમને આપેલો છે 7.5 અને વેધ તમારે શું કરવાનો છે ગોતવાનો છે. વેધ એટલે કયો થશે વેધ એટલે થશે CE એટલે કે વેધની જગ્યાએ આપણે CE પણ લખી શકીએ. તેથી 27 ગુણ્યા 2 છેદમાં 7.5 બરાબર વેધ એટલે વેધને હવે CE લખી દઈએ. તો જુઓ CE બરાબર 27 ગુણ્યા 2 ગુણ્યા 10 અને છેદમાં કેટલા આવશે 75. ખ્યાલ આવશે 7.5 તો પોઈન્ટ દૂર કરી દીધું એટલે છેદમાં 10 આવે એટલે કે છેદનો છેદ ક્યાં જશે અંશની અંદર. તો તમારે કઈ રીતે કરવાનું થશે તો જુઓ 27 દુ 54 અને અહીંયા દાખલા તરીકે તમે લખી નાખશો 5 દુ 10 અને 15 પંચા કેટલા થશે 75. હવે 9 તેરી 27 અને 5 તેરી 15. ખ્યાલ આવે છે? તો હવે જુઓ તો 9 દુ 18 18 ભાગ્યા કેટલા કરવાના રહેશે 5 કે લખીએ 18 ભાગ્યા કેટલા કરવાના રહેશે 5. તો હવે અહીંયા 18ની જગ્યાએ 9 દુ 18 18 દુ કેટલા થશે 36. તો તમારો જવાબ કેટલો આવશે 36/5. તો 36/5 કરશો તો કેટલા 7 પંચા 35 એટલે 7 આવશે અને પોઈન્ટ 10 એટલે 7.2 સેન્ટીમીટર. તો તમારો CE બરાબર કેટલું આવશે 7.2 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે કઈ રીતે આપણે દાખલા ગણવાના છે? તો હવે પછીના દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.